હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આરકે એગ્રી કોચિંગમાં। હું આશા રાખું છું કે તમારી જે ગ્રામ સેવકની તૈયારી છે તે જોરશોરથી શરૂ હશે। આપણે કીટ વિજ્ઞાનના શ્રેણીની શરૂઆત કરી હતી તે અત્યારે પૂર્ણ થઈ ગઈ છે। આજે આપણે એગ્રીકલ્ચરનો બીજો સબ્જેક્ટ એગ્રીકલ્ચર એક્સટેન્શન એટલે કે કૃષિ વિસ્તરણની શ્રેણીની શરૂઆત કરવાના છે, જેમાં પહેલા લેક્ચરમાં આપણે ઇન્ટ્રોડક્શન ઓફ એગ્રીકલ્ચર એક્સટેન્શન એટલે કે કૃષિ વિસ્તરણનો પરિચય જોવાના છીએ। આ લેક્ચરમાં આપણે એક્સટેન્શન શબ્દ ક્યાંથી આવ્યો છે, તેનો અર્થ શું થાય, તેની વ્યાખ્યાઓ, તેનું કાર્ય તેમજ થોડીક હિસ્ટ્રી વિશે જોવાના છીએ, જેમાંથી હિસ્ટ્રીમાંથી તમને પ્રશ્નો પૂછાવાના ચાન્સીસ ઝાઝા રહેતા હોય છે। તો પહેલા શરૂઆત કરીએ એક્સટેન્શન નો અર્થ શું થાય। તો એક્સટેન્શન એ શબ્દ મૂળ લેટિન ભાષામાંથી આવ્યો છે। સૌપ્રથમ કોઈ પણ સબ્જેક્ટ તમે ભણશો, સબ્જેક્ટનું પહેલું જ વસ્તુ આવશે કે જે સબ્જેક્ટનું નામ છે તે કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે। તો એક્સટેન્શન જે વિસ્તરણ છે તે શબ્દ લેટિન ભાષા પરથી ઉતરી આવ્યો છે। તે બે શબ્દોનો બનેલો છે, એક છે એક્સ અને બીજું છે ટેન્સિયો, જેમાં એક્સ નો અર્થ થાય છે બહાર એટલે કે આઉટ અને ટેન્સિયો નો અર્થ થાય છે ખેંચાણ એટલે કે સ્ટ્રેચિંગ। તો એક્સટેન્શન નો શાબ્દિક અર્થ શું થશે? બહાર સુધી લંબાવવું અથવા તો ખેંચવું એટલે કે સ્ટ્રેચિંગ આઉટ। અહીં શું ખેંચવાની વાત કરી રહ્યા છે? અહીં માહિતી છે, કોઈ વાત છે, બરોબર, એ બધી વસ્તુ ખેંચવાની વાત થઈ રહી છે કે ભાઈ એક્સટેન્શન છે એ કોઈ વસ્તુ છે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ, એટલે વસ્તુમાં શું કે માહિતી જે છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ તેમ દૂર દૂર સુધી ખેંચવામાં આવે છે, લંબાવવામાં આવે છે, તેને આપણે એક્સટેન્શન કહેવામાં આવે છે, બરોબર। એક્સટેન્શન વિસ્તરણનો અર્થ થાય છે કે કોઈ વસ્તુની માહિતીને લંબાવવું કે ખેંચાવવું, બરોબર। એટલે એનો અર્થ યાદ રાખજો કે એક્સટેન્શનનો શાબ્દિક અર્થ પૂછે તો યાદ રાખજો થાય છે બહાર સુધી લંબાવવું અથવા તો ખેંચવું। ત્યાર પછી છે કૃષિ વિસ્તરણની વ્યાખ્યા। તો પહેલું છે વૈજ્ઞાનિક સંશોધન અને ખેડૂતો વચ્ચેનો સેતુ। આપણા જે વૈજ્ઞાનિકો છે, જે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં આવેલા છે, રિસર્ચ સેન્ટર્સમાં જે વર્ક કરી રહ્યા છે, કામ કરી રહ્યા છે, તે નવી નવી ટેકનોલોજી છે, નવી નવી આપણે જે પાકો છે તેની જાત બનાવે છે કે કોઈ નવી ટેકનોલોજી બનાવે છે, એ બધાની માહિતી આ કૃષિ વિસ્તરણ ખેડૂતો સુધી પહોંચાડે છે। તો આ કૃષિ વિસ્તરણ છે એ આ વૈજ્ઞાનિક સંશોધન જે કેન્દ્ર છે તે અને ખેડૂતો વચ્ચેનો એક બ્રિજ જેવું કામ એટલે કે એક સેતુ જેવું કામ કરે છે। તો આ કૃષિ વિસ્તરણ શિક્ષણનું મુખ્ય કામ વહીવટી સ્તરે એક એવી શિક્ષણ વ્યવસ્થા ઊભી કરવાનું છે જે ખેતીવાડી સંશોધન કેન્દ્ર, બરોબર, જ્યાં નવી શોધો થાય છે, અને ખેડૂત સમુદાય જેઓ ખેતરમાં કામ કરે છે વચ્ચેના અંતરને ઓછું કરવાનું એટલે કે બ્રિજ બનવાનું કામ કરે છે, બરોબર। આ વસ્તુ માહિતી છે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય, એ જ કૃષિ વિસ્તરણનું મુખ્ય કાર્ય છે। ત્યાર પછી છે નવી ટેકનોલોજી ખેતરો સુધી પહોંચાડવી, બરોબર। હવે આપણે સંશોધન કયા રાખે, આપણા જે વૈજ્ઞાનિકો જે સંશોધન કયા રાખે, બરોબર, પણ એની માહિતી છે, પૂરતી માહિતી છે ખેતર સુધી પહોંચે જ નહીં, તો ખેતરમાં શું થશે? ખેતરમાં તે ટેકનોલોજીનું છે તે કોઈ નવી જાત જો બનાવેલી હોય તેનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ થશે નહીં। તો આ કૃષિ વિસ્તરણ છે તેનું કાર્ય જ એ છે કે ભાઈ આ જે નવી ટેકનોલોજી છે, નવી જાતો છે કે કોઈ નવી વસ્તુ જે ખેતીવાડી માટે જરૂરી છે તેને કૃષિ જે વૈજ્ઞાનિક સંશોધનો છે ત્યાંથી ને ખેતર સુધી પહોંચાડવું અને ખેતરમાં તેને આપણે ઇમ્પ્લિમેન્ટ કરવું, બરોબર, એટલે એને વાપરવું, જેથી છે નવી ટેકનોલોજીનો ટેસ્ટ પણ થાય અને નવી ટેકનોલોજી છે એ ખેડૂતો છે તે અપનાવે। તો કૃષિ વિસ્તરણ એ એવી પદ્ધતિઓનો સમૂહ છે જેના દ્વારા વિજ્ઞાનની આધુનિક ટેકનોલોજી અને નવી માહિતી સામાન્ય ખેડૂતો સુધી પહોંચાડી શકાય અને તેઓ તેના પોતાના ખેતરમાં અપનાવી શકે। ત્યાર પછી ત્રીજી છે કૃષિ વિસ્તરણની વ્યાખ્યા છે વર્તણૂક વિજ્ઞાન, બરાબર। આ એપ્લાઇડ બિહેવિયર સાયન્સ છે। તમને એવું પણ પૂછી શકે છે એમસીક્યુમાં, કૃષિ વિસ્તરણ છે તે કેવું સાયન્સ છે? તો તમારે યાદ રાખવાનું છે તે એપ્લાઇડ બિહેવિયર એટલે કે વર્તણૂક વિજ્ઞાન છે, બરોબર। તમને આ રીતના પણ ક્વેશ્ચન પૂછાવાના ચાન્સીસ રહેતા હોય છે।
તે એક એવું પ્રાયોગિક વિજ્ઞાન છે જેનો ઉપયોગ માનવના વર્તનમાં અને તેની વિચારવાની શૈલીમાં જરૂરી અને હકારાત્મક ફેરફારો લાવવા માટે થાય છે. કૃષિ વિસ્તરણની નું જે શિક્ષણ છે તે શું કરશે? તે કોઈ ખેડૂત છે કે કોઈ વ્યક્તિ છે તેનામાં જે નકારાત્મક વિચારો હશે તેને હકારાત્મક વિચારોમાં બદલવા માટે તેને શિક્ષણ આપે છે. તે કોનું કાર્ય? તે કૃષિ વિસ્તરણનું જ કાર્ય છે. બરાબર, તેની વ્યાખ્યામાં તેના બધા કાર્ય જ હકીકતમાં લખેલા છે. ત્યાર પછી છે શાળા બહારનું શિક્ષણ. આ ગામડાના લોકો માટે શાળા બહારની શિક્ષણ પદ્ધતિ છે જેમાં કોઈ ચાર દિવાલની વચ્ચે ભણવાનું હોતું નથી, પરંતુ ખેતરમાં જ પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવે છે. બરાબર, કૃષિ વિસ્તરણ છે એ શાળા બહારનું શિક્ષણ છે. તમને એ પણ પૂછે કે કૃષિ વિસ્તરણ છે શાળા બહારનું શિક્ષણ છે કે શાળામાં અંદરનું શિક્ષણ છે. બરાબર, તો તમારે યાદ રાખવાનું કે બહારનું શિક્ષણ છે, કેમ કે આપણે ખબર છે કે સ્ટુડન્ટ્સ, આપણે જે વિદ્યાર્થી મિત્રો જે નાના છે, આપણે 12th સાયન્સ, 11th સાયન્સ કે 10th છે, 8th 9th બધું આપણે ત્યાં સ્કૂલમાં ભણીએ છીએ કે કોલેજોમાં ભણીએ છીએ. તે શું છે? અત્યારે ચાર દિવાલો વચ્ચે ભણવાનું હોય છે. પણ જે આપણે ખેતીવાડી છે, જે કૃષિ વિસ્તરણ છે, તે કૃષિ છે તેને આપણે બહાર ભણવાનું હોય છે. બરાબર, એને આપણે આ ચાર દિવાલમાં ભણવાનું નહોતું હોતું, તેને આપણે ખેતરમાં પ્રાયોગિક એટલે કે પ્રેક્ટિકલ કરીને ભણવાનું હોય છે અને શીખવાનું હોય છે. ત્યાર પછી છે કૃષિ વિસ્તરણનું મુખ્ય કાર્ય. તો યાદ રાખજો, કૃષિ વિસ્તરણનું મુખ્ય કાર્ય છે વર્તનમાં પરિવર્તન. બરાબર, કૃષિ વિસ્તરણના શિક્ષણનું કાર્ય મુખ્ય કહેવામાં આવે તો યાદ રાખજો તેમાં આવશે વર્તનમાં પરિવર્તન એટલે કે ચેન્જ ઇન બિહેવિયર. બરાબર, હજી એકવાર કહું, એગ્રીકલ્ચર એક્સટેન્શન એજ્યુકેશન એટલે કે કૃષિ વિસ્તરણ શિક્ષણનું મુખ્ય કાર્ય છે વર્તનમાં પરિવર્તન એટલે કે જેનું બિહેવિયર છે તેમાં ચેન્જીસ લાવો. કૃષિ વિસ્તરણનું સૌથી પાયાનું કામ ગ્રામ્ય લોકો અને ખેડૂતોના વર્તનમાં પરિવર્તન લાવવાનું છે. બરાબર, હવે આ પરિવર્તન કઈ રીતના લાવવાનું? તો તમારે ચાર વસ્તુ મેઇન જે મુખ્ય છે એ યાદ રાખવાનું છે કે કાસા, KASA, બરાબર, કાસામાં બદલાવ કરવાનો. કાસા કે એટલે નોલેજ એટલે કે જ્ઞાન, એ એટલે એક્શન, એસ એટલે સ્કિલ કૌશલ્ય, એ એટલે એટીટ્યુડ. બરાબર, નોલેજમાં, એક્શનમાં, સ્કિલ્સમાં અને એટીટ્યુડમાં બદલાવ કરીને આપણે જે ખેડૂત છે કે કોઈ વ્યક્તિ છે તેમાં આપણે વર્તનમાં પરિવર્તન લાવવાનું છે. કઈ રીતના? તો પહેલા જોઈએ જ્ઞાનમાં પરિવર્તન એટલે કે ચેન્જ ઇન નોલેજ. હવે શું થાય કે ઘણા ખેડૂતો છે તેને કોઈ નવી ટેકનોલોજી છે, નવી જાત છે કે નવું કોઈ પણ વસ્તુ જે ખેતરમાં આપણે લાવી શકીએ છીએ તેના વિશે કોઈ પણ પ્રકારનું જ્ઞાન હોતું નથી. તો તેને આપણે આ કૃષિ વિસ્તરણના શિક્ષણ દ્વારા આપણે તેને નવા જે ટેકનોલોજી છે તેનું જ્ઞાન આપવું જોઈએ એટલે કે તેના નોલેજમાં બદલાવ કરવો જોઈએ. જો તે જૂની રીતના જ હજી ખેતી કરતા હોય, જૂની રીતની જે પેઢી દ્વારા જે ખેતી થતી હોય એક ખેતી હજી કરતા હોય તો તેને નવી ટેકનોલોજી અપનાવીને નવી ખેતી કરવાનું જ્ઞાન આપવું જોઈએ. તો આ જ્ઞાન આપવાથી શું થશે? તેના વર્તનમાં પરિવર્તન થશે, બિહેવિયરમાં થશે ચેન્જ. લોકો જે બાબતો અત્યાર સુધી જાણતા હતા તેનાથી વધુ સારું અને નવું જ્ઞાન તેમને આપવું એ કૃષિ વિસ્તરણના શિક્ષણ કાર્ય છે. ત્યાર પછી છે કૌશલ્યમાં પરિવર્તન એટલે કે ચેન્જ ઇન સ્કિલ. બરાબર, ઘણી વસ્તુ શું હોય કે ભાઈ એને નવી ટેકનોલોજીની ખબર હોય પણ નવી ટેકનોલોજીને કઈ રીતના ઉપયોગ કરવો, બરોબર, તેનું કૌશલ્ય મતલબ એને કઈ રીતના એની સ્કિલ્સ કઈ રીતના છે, કઈ રીતના દવા આપણે કોઈ છે દવા છાંટવું છે તો ઘણાને ના ખબર હોય કે આ કઈ રીતના દવા છટાય. બરોબર, આવું તો બહુ ઓછું બને છે પણ ના આવડતું હોય તો તેને સ્કિલ્સ શીખડાવી. બરોબર, એ પણ એક કૃષિ વિસ્તરણનું કાર્ય છે. ખેતી કરવાની કે કોઈ પણ કામ કરવાની પદ્ધતિ કે ટેકનિકમાં સુધારો કરવો. બરોબર, તેનાથી શું થશે કે ભાઈ કોઈ ખેડૂત છે તેના ચેન્જમાં તેના વર્તનમાં શું થશે? પરિવર્તન આવશે. તો બે થઈ ગયું, નોલેજ થઈ ગયું, સ્કિલ થઈ ગયું. હવે જોશું એટીટ્યુડ એટલે કે વલણમાં પરિવર્તન. કોઈ વ્યક્તિ નવી ટેકનોલોજી કે વસ્તુઓ પ્રત્યેના પોતાના હકારાત્મક કે નકારાત્મક વિચારોમાં બદલાવ લાવવો. એટલે ઘણી વસ્તુ શું હોય કે ઘણીવાર ખેડૂતો છે ને એ નવી ટેકનોલોજી વિશે નકારાત્મક વિચાર ધરાવતા હોય છે. ભાઈ આ ટેકનોલોજી છે નહીં ચાલે. બરાબર, આપણે કોઈ ડ્રોન ટેકનોલોજી અત્યારે છે, ડ્રોન ટેકનોલોજી દ્વારા આપણે જંતુનાશક દવા છાંટવામાં આવે છે.
તો ઘણા ખેડૂતો છે તે તેને નકારાત્મક વિચાર રાખે છે કે ભાઈ ડ્રોન દ્વારા દવા છાંટીને કોઈ પણ પ્રકારનો આપણા ખેતરમાં ફાયદો થશે નહીં. તો આપણે આ કૃષિ વિસ્તરણના શિક્ષણ દ્વારા તેને શિક્ષિત કરીને બરોબર તેના જે એટીટ્યુડ છે, જે વલણ છે, તેમાં આપણે પરિવર્તન લાવવું છે. તેનો જે નકારાત્મક વિચાર છે જે ડ્રોન માટે, તેને આપણે હકારાત્મક ફેરવવામાં આવે છે આ કૃષિ વિસ્તરણના શિક્ષણ દ્વારા. ત્યાર પછી છે એક્શન, એટલે કે ક્રિયા અને અમલીકરણ. હવે ખેડૂત છે તેની પાસે જ્ઞાન છે, તેની પાસે સ્કિલ છે, બરોબર છે, હકારાત્મક વિચાર ધરાવે પણ છે, પણ તેનું અમલીકરણ કરતો નથી. તો એ વસ્તુ શું થયું કે બધું આવડે છે, તમને બધું આવડતું હોય બરોબર, પણ તમે એનું અમલીકરણ નથી કરતા તો એ કોઈ પણ પ્રકારનો ફાયદો તમને લઈ આવી શકે નહીં. તેવી જ રીતના જો ખેડૂતોને બધી વસ્તુની નોલેજ હોય, બધી રીતની સ્કિલ્સ હોય, કૌશલ્ય હોય, તેનામાં પોતાનું એટીટ્યુડ પણ પોઝિટિવ હોય બરોબર, તો પણ તેને ફાયદો ક્યારે થશે કે એ ખેતરમાં છે તે નવી ટેકનોલોજીને અપનાવશે ત્યારે. તો આપણે આ અમલીકરણ કરવા માટે પણ કૃષિ વિસ્તરણ શિક્ષણ દ્વારા તેને શિક્ષિત કરવા જોઈએ. નવા વિચારો કે નવી પદ્ધતિઓને માત્ર જાણવી જ નહીં, પરંતુ તેને પોતાના વાસ્તવિક કામમાં અને ખેતરમાં લાગુ કરવી જોઈએ. તો જ શું થશે, ખેડૂતોને ફાયદો થશે. ખેડૂતો નહીં ભાઈ, કોઈ પણ વ્યક્તિ છે ભાઈ, જ્યારે કોઈ પણ વસ્તુનું એક્શન લેશે કે અમલીકરણ કરશે કે કોઈ ક્રિયા કરશે ત્યારે જ તેને તેનું ફળ મળશે. ત્યાર પછી છે ચેન્જ ઇન ગોલ, બરોબર. હવે ખેડૂતો છે તેને નક્કી જ હોય કે ભાઈ એના માઇન્ડમાં સેટ હોય કે ભાઈ આપણે મગફળીના ઉદાહરણથી લઈએ કે ભાઈ મગફળી છે એ વીઘે 20 મણ જેવી થશે. તો આપણે છે તેને સમજાવવા જોઈએ. મતલબ આ કૃષિ વિસ્તરણ શિક્ષણનું કાર્ય એવું છે કે તેને સમજાવવામાં આવે કે ભાઈ જે 20 કિલો છે એ 25 કિલોગ્રામ પર વીઘો પણ થઈ શકે છે બરોબર. એના માટે તમારે શું શું પગલાં ભરવા જોઈએ એ બધી માહિતી આ કૃષિ વિસ્તરણ શિક્ષણ દ્વારા આપવામાં આવે છે, જેનાથી તેના ધ્યેયમાં પરિવર્તન થાય અને તેને પોતાના ખેતરમાંથી ફાયદો થાય. તો કોઈ ચોક્કસ સમયગાળામાં વ્યક્તિ જીવનમાં કઈ દિશામાં આગળ વધવા માંગે છે તેના લક્ષ્યો નક્કી કરવામાં મદદ કરવી, બરોબર. આપણે કૃષિનું જો ભણવાનું છે એટલે આપણે કૃષિના ઉદાહરણોથી આપણે આને સમજીએ છીએ બરોબર. બાકી ધ્યેયમાં પરિવર્તન આપણે જાણીએ છીએ કે ભાઈ આપણે ગોલ ના હોય છે તો આપણે ઘણા લોકોને પૂછતા હોય, આપણા જે મેન્ટો છે, આપણા પ્રોફેસર છે, આપણા કોઈ ટીચર્સ છે એને આપણે પૂછતા હોય કે આપણે શું કરવું જોઈએ આગળ ભવિષ્યમાં, આપણે શેના પર ધ્યાન રાખવું જોઈએ, આપણો ગોલ છે. મારે ભાઈ ઘણા કન્ફ્યુઝન હોય કે મારે 2 વસ્તુ કરી, આ વસ્તુ પર મને ઈચ્છા છે અને આ વસ્તુ પર ઈચ્છા છે, એમાંથી મારે શું સ્વીકારવું જોઈએ, મતલબ મારે છે ને એના ઉપર વધારે ધ્યાન દેવું જોઈએ. એ બધી વસ્તુ છે એમાં જે બદલાવ કરવા માટે આપણે આ વિસ્તરણના શિક્ષણની જરૂર પડે છે, બરાબર. કૃષિ વિસ્તરણ નથી કહેતો, વિસ્તરણ શિક્ષણની જરૂર પડે છે. ત્યાર પછી છે આત્મવિશ્વાસમાં પરિવર્તન. લોકોમાં આત્મનિર્ભરતા વધે અને તેઓ પોતાના નિર્ણયો જાતે લઈ શકે તેવો આત્મવિશ્વાસ પેદા કરવો, બરોબર. એને એક વસ્તુ એ પણ શીખવાડવાની હોય આપણે કૃષિ વિસ્તરણ શિક્ષણ દ્વારા કે વિસ્તરણ શિક્ષણ દ્વારા આપણે લોકોને પોતાનો જે સેલ્ફ કોન્ફિડન્સ છે, પોતાનો જે આત્મવિશ્વાસ છે તેનામાં પણ પરિવર્તન લાવવાનું હોય છે. ઘણાનો આત્મવિશ્વાસ બહુ ઓછો હોય ભાઈ, એને પોતાના ઉપર વિશ્વાસ ન હોય, તો આ વિસ્તરણના શિક્ષણ દ્વારા તેને આત્મવિશ્વાસમાં વધારો કરવો જોઈએ. એનું કાર્ય આ વિસ્તરણ શિક્ષણ કરે છે. હવે જોઈએ થોડાક વૈશ્વિક ઇતિહાસ એટલે ગ્લોબલ હિસ્ટ્રી વિશે. જેમાં પહેલો છે જેપી લિગાન્સ. જેપી લિગાન્સ છે તેને આપણે વિસ્તરણ શિક્ષણના પિતા કહીએ છીએ, તે આપણે આગળ જોઈશું. પણ પહેલા એને એક વ્યાખ્યા આપી હતી જે ખેડૂતો માટે હતી, જે જોઈએ તો તે છે વિસ્તરણ શિક્ષણ એ ગ્રામ્ય લોકોને એ શીખવવાની પ્રક્રિયા છે કે તેઓ કઈ રીતે નવી પદ્ધતિઓ અપનાવીને પોતાના ખેતર છે, ઘર છે, સામાજિક સંસ્થાઓમાં સુધારો લાવી શકે અને વધુ સારું જીવન જીવી શકે, બરોબર. વિસ્તરણ શિક્ષણનું કાર્ય છે આપણે આગળ જોયું કે કેટલા બધા બદલાવ શું શીખવે છે કૃષિ વિસ્તરણ, બરોબર. તે એટીટ્યુડમાં પરિવર્તન છે, સ્કિલમાં પરિવર્તન છે, એક્શનમાં પરિવર્તન છે, નોલેજમાં પરિવર્તન, સેલ્ફ કોન્ફિડન્સ વધારે છે. આ બધું કાર્ય છે એ વિસ્તરણ શિક્ષણનું જ છે. હવે એક્સટેન્શન શબ્દ છે આપણે આગળ જોઈ ગયા કે એક્સટેન્શન શબ્દ લેટિન ભાષામાંથી આવેલો છે, તે 2 શબ્દનો બનેલો છે, એક્સ એન્ડ ટેન્શિયો. તો હવે આ એક્સટેન્શન શબ્દની શરૂઆત ક્યાંથી થઈ હતી, તો એ પણ તમારે યાદ રાખવાનું છે કે એક્સટેન્શન શબ્દની શરૂઆત સૌથી પહેલા 1886માં ઇંગ્લેન્ડમાં થઈ હતી, બરોબર. આમાં છે ને ઘણીવાર કન્ફ્યુઝ થતું હોય છે.
મૂંઝવણ થતી હોય જે આવે ત્યારે એમાં ઇંગ્લેન્ડ ને યુએસએ અમેરિકા બંને લખેલું હોય તો તેમાં આવશે ઇંગ્લેન્ડ. ઇંગ્લેન્ડની જગ્યાએ બ્રિટન લખ્યું હોય તો એ બે એક જ થયું, બરાબર. ઇંગ્લેન્ડમાં 1866માં એક્સટેન્શન શબ્દની શરૂઆત સૌ પ્રથમ થઈ હતી. હવે આ સમયે જે ઇંગ્લેન્ડમાં એક્સટેન્શન શબ્દની શરૂઆત થઈ, બરોબર, ત્યાં ખાલી એક્સટેન્શન શબ્દનો ઉપયોગ નહોતો થયો. ત્યાં જે શબ્દ ઉપયોગ થયો હતો તે હતો યુનિવર્સિટી એક્સટેન્શન, બરોબર. અને ક્યાં થયો હતો? ઇંગ્લેન્ડમાં પણ ક્યાં? કેમ્બ્રિજ યુનિવર્સિટી, બરોબર. આ વસ્તુ તમારે યાદ રાખવાનું છે ભાઈ. એક્સટેન્શન શબ્દ પહેલા કયો શબ્દ બોલાવાનો હતો? યુનિવર્સિટી એક્સટેન્શન, જે ઇંગ્લેન્ડમાં 1866માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સૌપ્રથમ તેનો ઉપયોગ થયો હતો. ત્યાર પછી એમ પૂછે એક્સટેન્શન શબ્દનો પ્રાયોગિક ઉપયોગ, બરોબર, એટલે કે પ્રેક્ટિકલી યુઝ સૌથી પહેલા ક્યાં થયો હતો? તો યાદ રાખજો તે અમેરિકામાં વુરહિસ દ્વારા કરવામાં આવ્યો હતો, બરોબર. પ્રાયોગિક ઉપયોગ લખેલું હોય તો આવશે અમેરિકામાં વુરહિસ, અને ખાલી એમ લખ્યું હોય કે એક્સટેન્શન શબ્દની શરૂઆત ક્યાં થઈ હતી તો આવશે ઇંગ્લેન્ડમાં, બરોબર, યુનિવર્સિટી એક્શન તરીકે. ત્યાર પછીના એક વૈજ્ઞાનિક છે જેમ્સ સ્ટુઅર્ટ. તેમણે જે કેમ્બ્રિજ યુનિવર્સિટી ઇંગ્લેન્ડ આપણે આગળ જોયા તે ખાતે આ પદ્ધતિનો પ્રાયોગિક ઉપયોગ કર્યો હતો. આથી તેમને યુનિવર્સિટી વિસ્તરણના પિતા કહેવામાં આવે છે, બરોબર. આ જે પિતા છે, જે ફાધર્સ છે, તે તમારે યાદ રાખવાના છે. તે પણ તમને એમસીક્યુમાં પૂછી શકે છે અને તેમાં કોઈ પણ પ્રકારની મૂંઝવણ નહીં રાખવાની, કન્ફ્યુઝ નહીં થવાનું. તેને નિરાંતે શાંતિથી વાંચવાના અને યાદ રાખવાના છે. તેમાં જે જેમ્સ સ્ટુઅર્ટ, બરોબર, જેમ્સ સ્ટુઅર્ટ છે તેને યુનિવર્સિટી વિસ્તરણના પિતા એટલે કે ફાધર ઓફ યુનિવર્સિટી એક્સટેન્શન કહેવામાં આવે છે. ત્યાર પછી છે વિસ્તરણ શિક્ષણના પિતા, ફાધર ઓફ એક્સટેન્શન, જે આપણે જેપી લિગાન્સ, જેને આપણા ખેડૂતો માટે જે વ્યાખ્યા આપી હતી, બરોબર, તે જ ફાધર ઓફ એક્સટેન્શન છે, બરોબર. તમને એમ પૂછાય કે વિશ્વમાં વિસ્તરણ શિક્ષણના પિતા કોણ છે, કે વર્લ્ડમાં ફાધર ઓફ એક્સટેન્શન કોણ છે, તો યાદ રાખજો તેમાં આવશે જેપી લિગાન્સ. ત્યાર પછી તમને એમ પૂછે કે ભારતમાં વિસ્તરણ શિક્ષણના પિતા કોણ છે, તો તેમાં આવશે કે.એન. સિંઘ, જેનું પૂરું નામ છે કેદારનાથ સિંઘ, બરોબર. વિશ્વમાં પૂછાય ફાધર ઓફ એક્સટેન્શન તો જેપી લિગાન્સ, અને ભારતમાં પૂછાય ફાધર ઓફ એક્સટેન્શન તો કે.એન. સિંઘ. ત્યાર પછી છે એક્સટેન્શન, ખાલી એક્સટેન્શન શબ્દ આપનાર વ્યક્તિ હોય, બરોબર. આગળ જે જોયું હતું તે યુનિવર્સિટી એક્સટેન્શન હતું. ખાલી એક્સટેન્શન શબ્દ આપનાર વ્યક્તિ કોણ છે, તો યાદ રાખજો મેકાર્ટી, બરોબર. આ વૈજ્ઞાનિકનું નામ પણ તમને પૂછાવાના ચાન્સ રહેતા હોય છે. ત્યાર પછી છે પ્રદર્શનનો સિદ્ધાંત, કન્સેપ્ટ ઓફ ડેમોન્સ્ટ્રેશન. ખેડૂતોને પ્રત્યક્ષ રીતે કામ કરીને બતાવવાની પદ્ધતિ S.A. નેપ, બરોબર. વૈજ્ઞાનિકનું નામ છે S.A. નેપ દ્વારા 1885માં આપવામાં આવી હતી. અને આ S.A. નેપ છે તેને જ પ્રદર્શનના પિતા, ફાધર ઓફ ડેમોન્સ્ટ્રેશન કહેવામાં આવે છે. ડેમોન્સ્ટ્રેશન એટલે શું, એને આપણે આગળના લેક્ચરમાં ડિટેલમાં જોવાના છીએ. ડેમોન્સ્ટ્રેશન એટલે કાંઈ નહીં, આપણે જે ખેતરમાં કોઈ પણ જે નવી વેરાયટી છે, કોઈ દવા છે, કોઈ ખાતર છે, તેનું આપણે કોઈ ડેમો કરીએ, જેને આપણે ડેમો કહીએ છીએ, બરોબર છે, તેનું તે જ છે ડેમોન્સ્ટ્રેશન, બરોબર. એ તમારે યાદ રાખવાનું, આપણે ડિટેલમાં હજી આગળ જોવાના છીએ, પણ યાદ રાખજો કે કન્સેપ્ટ ઓફ ડેમોન્સ્ટ્રેશન કોને આપ્યો હતો, તો તેમાં આવશે S.A. નેપ. અને આ જે S.A. નેપ છે તેને જ ડેમોન્સ્ટ્રેશનના પિતા એટલે કે પ્રદર્શનના પિતા કહેવામાં આવે છે, બરોબર. આગળ આપણે જોયું ભાઈ યુનિવર્સિટી ઓફ એક્સટેન્શન, ફાધર ઓફ યુનિવર્સિટી એક્સટેન્શન તમને પૂછે તો તેમાં આવશે જેમ્સ સ્ટુઅર્ટ. વિશ્વના ફાધર ઓફ એક્સટેન્શન પૂછે તો જેપી લિગાન્સ, ને ભારતના ફાધર ઓફ એક્સટેન્શન પૂછે તો આવશે એમાં કે.એન. સિંઘ એટલે કે કેદારનાથ સિંઘ. ત્યાર પછી એક પદ્ધતિ છે કરીને શીખવું એટલે કે લર્નિંગ બાય ડુઈંગ. કે કોઈ પણ કામ જાતે કરીને વધુ સારું શીખી શકાય છે. આ પ્રખ્યાત વિચારધારા જ્હોન ડેવી દ્વારા આપવામાં આવી છે. આ જે લર્નિંગ બાય ડુઈંગ છે તેના ઉપર જ આખું વિસ્તરણ શિક્ષણ આવેલું છે, બરોબર. એ કોને આપેલું હતું એ બી તમારે યાદ રાખવાનું, જ્હોન ડેવીએ આપ્યું હતું. આ લર્નિંગ બાય ડુઈંગ નું કેવું એવું હતું કે કોઈ પણ કામ હોય, તમે સાંભળ્યું હોય, તમે જોયું હોય તો તમને નહીં આવડે. તમારે એ કાર્ય કરવું જોશે, ત્યારે જ તમે શીખી શકશો, બરોબર. ત્યારે જ તમને એમાં પારંગત થશો, તમને એ વસ્તુ છે એ
બહુ સારામાં સારી તમે એમાં માસ્ટરી મેળવી શકશો. ક્યારે કે જ્યારે તમે કોઈ પણ કામ કરશો ત્યારે, બરોબર. તમે ખાલી જોશો કે સાંભળશો એનાથી તમે એક કાર્ય કરી શકશો એવું હોતું નથી. એમાંથી કોઈ શીખાઈ જાય એવું પણ હોતું નથી. ત્યાર પછી છે ભારતમાં વિસ્તરણ શિક્ષણની શરૂઆત. તો પહેલા છે 1950માં સૌપ્રથમ યુજી અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ, જે અત્યારે બીએસસી આપણે એગ્રીકલ્ચર કહીએ છીએ તે અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ આપણે એને કહેવામાં આવે છે. તેની શરૂઆત 1950માં એગ્રીકલ્ચર કોલેજ કલકત્તા યુનિવર્સિટી ખાતે થઈ હતી. ત્યાર પછી 1955માં, બરોબર, 5 વર્ષ પછી સૌપ્રથમ પોસ્ટ ગ્રેજ્યુએટ, જે આપણે માસ્ટર્સ ડિગ્રી કહીએ છીએ તે પ્રોગ્રામની શરૂઆત બિહાર એગ્રીકલ્ચર કોલેજ સબોર ખાતે થઈ હતી. બરોબર, આ તમારે કોલેજોના નામ યાદ રાખવાના છે. ત્યાર પછી છે 1960માં કૃષિ વિસ્તરણ વિભાગ, બરોબર, ડિવિઝન ઓફ એગ્રીકલ્ચર એક્સટેન્શનની સ્થાપના ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં થઈ હતી. બરોબર, તમને એમ પૂછે કે ભાઈ કૃષિ વિસ્તરણનો જે વિભાગ છે એ IRIમાં કયા વર્ષે બન્યો હતો, તો યાદ રાખજો 1960માં. બરોબર, 1960માં બન્યો હતો. કૃષિ વિસ્તરણ વિભાગની શરૂઆત ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં 1960માં થયો હતો. 1960માં હજી એક વસ્તુ થઈ હતી કે આપણે જીબી પંત એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે તેની સ્થાપના થઈ હતી, જે એગ્રીકલ્ચરની પહેલી યુનિવર્સિટી કહેવામાં આવે. બરોબર, જીબી પંત એગ્રીકલ્ચર યુનિવર્સિટી. હવે તમને એમ થાય તો આગળ તો કલકત્તા યુનિવર્સિટી આવી ગઈ, તો આ કલકત્તા યુનિવર્સિટી છે તે એગ્રીકલ્ચર યુનિવર્સિટી નથી, ખાલી યુનિવર્સિટી છે. બરોબર, જનરલ યુનિવર્સિટી છે. તો તેની અંદર આજે એગ્રીકલ્ચર કોલેજ આવતી હતી, કોલકાતામાં રહેલી જે એગ્રીકલ્ચર કોલેજ છે તે આ કલકત્તા યુનિવર્સિટીની અંડરમાં આવતી હતી. બાકી આપણે એગ્રીકલ્ચરની જે યુનિવર્સિટી છે તે 1960માં બની હતી. ત્યાર પછી છે 1961માં સૌપ્રથમ PhD પ્રોગ્રામની શરૂઆત IIARI ખાતે થઈ હતી. પછી 1961માં બીજું થયું હતું જે ડેરી વિસ્તરણ વિભાગ છે, ડેરી એક્સટેન્શનની શરૂઆત નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જે કરનાલ ખાતે આવેલું છે, બરોબર, જે હરિયાણામાં છે, તેમાં શરૂઆત 1961માં થઈ હતી. બરોબર, ડેરી એક્સટેન્શનનો વિભાગ આખો કૃષિ વિસ્તરણનો વિભાગ, એવી રીતના ડેરી વિસ્તરણનો વિભાગ 1961માં નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના કરનાલના ખાતે થઈ હતી. બરોબર, ડેરી પૂછે તો NDRI ને ખાતે થઈ હતી, અને કૃષિ વિસ્તરણ વિભાગ હોય તો IARI ના ખાતે થઈ હતી. બરોબર, હવે 1960માં આપણે જીબી પંત એગ્રીકલ્ચર યુનિવર્સિટી ની શરૂઆત થઈ હતી. પછી યાદ રાખજો 1972-73માં, બરોબર, ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટીની સ્થાપના દાંતીવાડા ખાતે થઈ હતી. બરોબર, જે અત્યારે દાંતીવાડા ખાતે અત્યારે જે યુનિવર્સિટી આવેલી છે તેની સ્થાપના હકીકતમાં 1972માં થઈ હતી, પણ ત્યારે ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટી કહેવામાં આવતી. 2004માં આપણે આ 4 યુનિવર્સિટીને સેપરેટ કરવામાં આવી અને તેને અલગ અલગ નામ આપવામાં આવ્યું. બરોબર, જે જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે, આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે, નવસારી એગ્રીકલ્ચર